દાહોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરોનો રાજસ્થાનીમાં ફિલ્મી ગીત ઉપર ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિડીયો વાયરલ કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા દાહોદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। રીનાબેન પંચાલે ફરિયાદમાં જણાવ્યું છે કે રીનાબેન પંચાલ દાહોદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવક છે। એમને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ છે। સાથે જ હાલમાં નગરસેવક ભેગા મળીને ઉનાળુ વેકેશનમાં રાજસ્થાનના પ્રવાસે ગયા હતા, જેમાં મહિલાઓ અને પુરુષો અને ભાઈઓ પણ સામેલ હતા, જે કુંભલગઢ રાજસ્થાનમાં ગ્રુપ સાથે રહીને નાચગાનનો આનંદ માણી રહ્યા હતા, જેનો વિડીયો કોઈ શખ્સ દ્વારા ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ વિડીયોમાં જે ગીત હતું તેને એડિટ કરીને તેમની છબી ખરડાઈ અને તેમના શાખાને નુકસાન પહોંચે તેવું ગીત ઉમેરી દેવામાં આવ્યું છે અને ત્યાર પછી તેને વાયરલ કરીને તેમની જાહેર જીવનને સ્વચ્છ છબીને નુકસાન કરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે। ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને સનિષ્ઠ કાર્યકર્તા અને નગરસેવક છીએ તેમ છતાં તેમને નગરપાલિકાના બળવાખોર સભ્યો દર્શાવીને રાજકીય છબીને નુકસાન પહોંચે અને તેમનું રાજકીય ભવિષ્ય જોખમાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે, જેને આ કૃત્ય કરનાર વિડીયો ઉતારી વાયરલ કરનાર અને એડિટ કરીને વાયરલ કરીને બદનામ કરવાનું સુનિયોજિત કાવતરા રચનારને સામે તાત્કાલિક પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે। આમ દાહોદના ભાજપના કાઉન્સિલરો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો બાબતે દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા દાહોદના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે, જેમાં નગરપાલિકાના સભ્યોને બળવાખોર તરીકે ઉદ્દેશવામાં આવ્યા છે, પ્લસ એમાં જે ઓરિજિનલ ગીત હતું એને એડિટ કરીને વિડીયો બતાવવામાં આવી રહ્યો છે। એ સંદર્ભે આજે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, કારણ કે જે પણ અજાણ્યા ઈસમે આ વિડીયો વાયરલ એડિટ કરીને કર્યો છે, જેના થકી અમારી છબીને નુકસાન પહોંચ્યું છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચ્યું છે। આવનારા સમયમાં માનહાનિનો કેસ પણ દાખલ કરવાની અમારી તૈયારી છે અને જે પણ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયોની પુષ્ટિ કર્યા વગર જે વિડીયો વાયરલ કર્યો છે તેઓ પણ આ બાબતે જવાબદાર રહેશે।